મિત્રો અંગ્રેજીમાં ઘણીવાર આપણે કોઈ સેન્ટેન્સને લખવું હોય ને, ઇવન કોઈ એસે ઉપર લખવું હોય, કોઈ ટોપિક ઉપર લખવાનું થાય તો ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી કરતા હોઈએ છીએ. બટ આજે હું તમને બેઝિકથી એડવાન્સ લેવલ સુધીનું અંગ્રેજીમાં લખવું કેમ, સાથે સાથે બોલવું કેમ, એ તો ઓટોમેટિક થતું જશે, બટ લખવું કેમ એના ઉપર મારે તમને આજે ફોકસ કરવો છે. અને આજે એ ટોપિક ઉપર મારે તમને લઈ જવા છે કે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને તમે કોઈ પણ ટોપિક ઉપર કે કોઈ પણ ઉપર તમે લખતા થઈ શકો છો. તો ચલો તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. પણ વિડીયોને એક વખત લાઈક કરી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અને એક રેડ કલરનું હાર્ટ મૂકી દેજો તો મને આનંદ થશે. શરૂઆત કરીએ આજના સરસ મજાના લેક્ચરની કે હવે કન્ફ્યુઝન જરાય નહીં થાય આ લેક્ચર જોયા બાદ. ઓકે, ચલો તો સિમ્પલ રીતે આપણે શરૂઆત કરીએ આજના સરસ મજાના લેક્ચરની. તો સૌથી પહેલા સાહેબ લખતી વખતે ધ્યાનમાં શું રાખવું? પહેલા તો આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ લખવા માટે મારે કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખવી પડે? તો લખતી વખતે સાહેબ મેઇન વસ્તુ એક જ વસ્તુ હોય છે. મેઇન વસ્તુ એક જ વસ્તુ હોય છે. કઈ? તો કે હું તમને કહી દઉં. પેન હું સેટઅપ કરી લઉં, બરોબર છે? ઓકે, હવે જુઓ સાહેબ, લખવું હોય ને એટલે પ્રેક્ટિસ ક્યાંથી? પહેલા તો જો તમને લખવું હોય ને ઇંગ્લિશમાં, એના માટે તમને ટોટલ 12 ટેન્સીસનું નોલેજ હોવું જોઈએ. શું હોવું જોઈએ? 12 કાળનું. કેટલા? 12 કાળનું જે છે ને એનું નોલેજ હોવું જોઈએ પ્રોપરલી, બરોબર? તો તમે કોઈ સેન્ટેન્સ ઉપર લખી શકો. તમને ટુ બી ના અને ટુ હેવના જે રૂપો છે ને એની ઉપર થોડુંક તમને નોલેજ હોવું જોઈએ, તો તમે કોઈ પણ ટોપિક ઉપર આરામથી બનાવો. હમણાં હું તમને ડેમો આપું અને તમે શીખડાવું છું એટલે કોઈ ચિંતા નથી કરવાની, બરોબર છે? અને થોડુંક તમને શું હોવું જોઈએ તો કે કોઈ પણ ટોપિક ઉપર લખો છો તો એનું વોકેબ હોવું જોઈએ, એટલે કે વોકેબલરી તમારી પાસે પરફેક્ટ હોય પણ તમને ક્યાંય તકલીફ ના પડે. રેડી? આટલી વસ્તુઓ તમને ખબર હોય ને એટલે તમને કોઈ તકલીફ ના પડે. હવે જો હું સિમ્પલ વસ્તુ કહું કે આપણે ઘણી બધી વાર તમને શીખડાવેલું છે, એમાં ધર્મેશ સર આપણે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપર જે 30 દિવસીય સિરીઝ ચાલુ છે ત્યાં પણ એક્સપ્લેનેશન આપવામાં આવે છે કે કોઈ ટોપિક કઈ રીતે બોલવો. તો બોલવું કે લખવું બે એક જ વસ્તુ થઈ, એમાં કાંઈ બીજી કોઈ માથાકૂટ તો કરવાની નથી. ફોર એક્ઝામ્પલ તમને હું કહું કે ભાઈ આપણે એમ કેવું હોય કે આ મારી કાર છે, જોજો તમારે આ સેન્ટેન્સ લખવાનું થયું હોય આ મારી કાર છે. હવે આ વાક્ય બનાવવા માટે મને કેટલી ખબર હોવી જોઈએ? તો કે આપણને એટલી ખબર હોય છે કે ભાઈ સબ્જેક્ટની બાજુમાં એમ, ઇઝ અને આર, એની બાજુમાં ઓબ્જેક્ટ. હવે આ એટલે ધીસ થાય તો ધીસ સાથે શું આવે? ઇઝ આવે. તો ધીસ ઇઝ એટલે આ છે શું? મારી કાર. એટલે શું થાય? માય કાર. ધીસ ઇઝ માય કાર. હવે એક મુદ્દો લખતા આવડો, હવે આનાથી તમે હજારો વાક્ય લખી શકો. માની લો કે તે મારી બુક છે તો તમે એમ કહી શકો ઇટ ઇઝ માય બુક. રેડી? હવે આપણે એમ કેવું હોય કે તે ડોક્ટર છે, હવે છોકરો હોય તો તમે એમ કહી શકો હી ઇઝ અ ડોક્ટર. જોજો બોલતા જાવ, એકની એક જ વસ્તુ કહું છું, આના ઉપરથી જ ખબર હોવી જોઈએ તમને. એ ટોપિકનું થોડુંક નોલેજ હોવું જોઈએ અને નોલેજ આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર 30 દિવસીય 60 દિવસીય સિરીઝમાં મેં નોર્મલી બધી વસ્તુ આપી છે અને ટૂંક સમયમાં જ આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. ટૂંક જ સમયમાં જેમાં આ બધી વસ્તુઓ એકદમ બેઝિક થી પહેલેથી આપણે શરૂઆત કરવાના છીએ. એટલે એ સિરીઝમાં જોડાવાનું ભૂલતા નહીં. હા, તારીખ ને એ બધું આપણે આપણી વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ ઉપરથી આપતા રહેશું અને તમારે ચેનલ ઉપર જોડાયેલ રહેવાનું, બેલ આઇકન દબાઈ દેવાનું એટલે તમને પણ બધી નોલેજ મળતું રહેશે કે ક્યારે સિરીઝ શરૂ થવાની છે, શું ક્યારે થવાનું છે. ઓકે, ચલો તો સૌથી પહેલા હી ઇઝ અ ડાન્સર, હી ઇઝ અ ડોક્ટર, હી ઇઝ એન એક્ટર, જે કંઈ પણ છે. તે મારા દાદા છે તો તમે એમ કહી શકો હી ઇઝ માય ગ્રેન્ડફાધર. તમે કહી શકો હી ઇઝ માય ગ્રેન્ડફાધર. કહી શકો કે ના કહી શકો? અરે 100% તમે કહી શકો. અચ્છા, હવે તમારે પાછું એવું કેવું છે કે તે મારી મમ્મી છે તો શી ઇઝ માય મધર, કારણ કે તેણી આવ્યું એટલે સી આવ્યું. શી ઇઝ માય મધર. કહી શકો કે ના કહી શકો? કહી શકો. હવે મારે એમ કેવું હોય કે તે રાજકોટમાં છે, તે એટલે હી ઇઝ ઇન રાજકોટ. હી ઇઝ ઇન રાજકોટ. આ તો મેં વર્તમાન કાળની વાત કરી. માની લો કે આ બધી વસ્તુ ભૂતકાળમાં કાંઈ ન હોય, અરે ખાલી આની જગ્યાએ તમારે વોઝ વર કરવાનું હોય. અરે સબ્જેક્ટની બાજુમાં શું મૂકવાનું હોય? વોઝ અથવા તો વર, અને એની બાજુમાં ઓબ્જેક્ટ મૂકી દો. અચ્છા, આ મારી કાર છે એની જગ્યાએ તમે એવું કહી દો કે આ મારી કાર હતી. જોજો, હતી, આ મારી કાર હતી. તમારે કરવાનું શું? અંગ્રેજી લખતા શીખવા માટે જે ટોપિક તમે શીખો ને એ ટોપિકના 50 વાક્યો લખવાના. હું એમ નથી કહેતો કે ગુજરાતી તમે લખો ને પછી એનું ઇંગ્લિશ કરો. તમને જે આવડતું હોય એ સેન્ટેન્સ ને જીકમ જીક કરો એટલે આવડે જ. માની લો કે આ મારી કાર હતી, હવે આ એટલે શું થાય? ધીસ. હવે આમાં તમે વોઝ લખો તો સારા લાગો? નો લાગો, કારણ કે હતું લખ્યું છે તો અહીંયા લખવું પડે ધીસ વોઝ માય કાર.
આ મારી કાર હતી. ઓકે, આપણે એમ કેવું હોય કે ઇટ વોઝ માય બુક, તે મારી બુક હતી. આખું વાક્ય લખી નાખવાનું. તે ડોક્ટર હતો તો તમે એમ કહી શકો કે હી વોઝ અ ડોક્ટર, તે હતો. અને અહીંયા મતલબ શું થાય? તે ડોક્ટર છે, હી ઇઝ અ ડોક્ટર, તે ડોક્ટર હતો, હી વોઝ અ ડોક્ટર. સમજાઈ ગયું? તે ગ્રાન્ડફાધર છે મારા તો હી ઇઝ માય ગ્રાન્ડફાધર, અને તે મારા દાદા હતા તો હી વોઝ માય ગ્રાન્ડફાધર. તે મારા મમ્મી છે તો શી ઇઝ માય મધર, અને તે મારા મમ્મી હતા શી વોઝ માય મધર. હી ઇઝ ઇન રાજકોટ, તે રાજકોટમાં છે ને હી વોઝ ઇન રાજકોટ, તે રાજકોટમાં હતો. ક્લિયર? બસ આટલી વસ્તુઓ તમને સિમ્પલી ખબર હોય એટલે તકલીફ તમને પડે નહીં. અચ્છા, તે મારી કાર હશે, ધીસ વિલ બી માય કાર. તે રાજકોટમાં હશે, હી વિલ બી ઇન માય રાજકોટ. તો સિમ્પલ વસ્તુ છે કે હશે એના માટે વિલ બી મૂકો. ક્લિયર થાય છે? તો આટલી વસ્તુઓ તમને સમજાવી જોઈએ. ઓકે, હવે એની સાથે સાથે હું તમને બીજી એક ઉદાહરણ આપું. માની લ્યો કે પાસે છે એવું કહેવા માટે. હવે ઘણી વાર આપણે કોઈ એસે લખતા હોય કે કોઈ આપણા વિશે લખતા હોય કે કોઈ નાના છોકરાઓને આપણે શીખડાતા હોય કે ભાઈ મારી પાસે એક બિલાડી છે, તો મારી પાસે બિલાડી છે તો વાક્ય આમ લખો, આઈ એમ અ કેટ. એટલે આઈ એમ અ કેટ એટલે હું બિલાડી છું એવું થાય. તો મારી પાસે છે એના માટે શું વાપરવું પડે? તો કે હેવ અથવા તો હેઝ નો ઉપયોગ કરવાનો હોય અને પછી ઓબ્જેક્ટ. આ વાક્ય તમારું ખોટું પડશે. તો મારું કહેવાનું મતલબ એમ જ છે કે તમારે કોઈ ટોપિક ઉપર લખતા શીખવું છે તો એ ટોપિકને પહેલા એકદમ ઘોળી અને પી જાઓ, ઘટાવી જાઓ, કાઠિયાવાડીમાં કેમ. રેડી? અને પછી એ ટોપિક ઉપર બોલતા થશો એટલે કોઈ દિવસ તમે અટકો નહીં. ઓકે, તો સિમ્પલ વસ્તુ મારી પાસે છે તો તમે કહી શકો કે ભાઈ આઈ હેવ અ કાર. હે, મને તાવ આવે છે તમે ન કહી શકો આઈ હેવ અ ફીવર. કહી શકો કે ના કહી શકો? કહી શકો ને. ઓકે, મારી પાસે સમય છે, આઈ હેવ અ ટાઈમ. અચ્છા, અ ટાઈમ ના, આઈ હેવ ટાઈમ. કહી શકો કે ના? અરે 100% કહી શકો. મારી પાસે, અચ્છા આપણે એમ કહેવાય કે તેની પાસે સમય છે તો શી હેઝ ટાઈમ. કહી શકો? 100% કહી શકો. તો આ બધી વસ્તુઓને તમારે ધ્યાનમાં રાખવું પડશે એટલે કોઈ દિવસ તમે અટકશો નહીં. એ મારી જવાબદારી છે. સમજાય છે? ઓકે, સેમ વસ્તુ મારી પાસે હતું તો એના માટે તમારે શું કરવું પડે? અહીંયા હેડ મૂકવું પડે ને પછી ઓબ્જેક્ટ મૂકવું પડે. એટલે ભાઈ મારી પાસે એક કાર હતી તો આઈ હેડ અ કાર. તમારે સાહેબ અંગ્રેજી ભાષામાં કેવું હોય ખબર? ઘણી બધી વાર મેં કીધું છે કે અંગ્રેજી ભાષામાં લખતા એવમ બોલતા તમારે શીખવું છે તો એમાં તમને એના જે હેલ્પિંગ વર્બ છે, હેલ્પિંગ વર્બ બોલે તો આ હેડ, આ હેવ અને આ હેઝ એ છે. ઓકે, એવી બધી વસ્તુઓ તમને પ્રોપરલી નોલેજ તમારી પાસે હોય ને એટલે તમે આસાનીથી મૂકી શકો, આસાનીથી બનાવી શકો. એ મારી જવાબદારી છે. ઓકે, તો આટલી વસ્તુ ક્લિયર થાય છે કે હેલ્પિંગ વર્બ એટલે શું? તો કે એમ ઇઝ આર, વોઝ વર, હેવ હેઝ એન્ડ હેડ, કેન કુડ શુડ વુડ, મે મસ્ટ માઇટ, ડુ ડઝ ડીડ, આ બધાને હેલ્પિંગ વર્બ કહેવાય. ઈ અને મેઇન વર્બ છે એની ઉપર જ ફોકસ કરવાનું હોય છે. રેડી? મારી પાસે કાર હતી, અચ્છા મને તાવ આવતો હતો આઈ હેડ અ ફીવર કેવું પડે. મારી પાસે સમય હતો તો આઈ હેડ ટાઈમ કેવું પડે. તેની પાસે સમય હતો સી હેડ. તો આના ઉપરથી તો આખો જે વાક્ય હોય ને એનો વળાંક આવતો હોય છે. આખું એની ઉપર તો એનું ફોકસ કરવામાં આવતું હોય છે. ક્લિયર થાય છે? તો એના ઉપર ઈ ફોકસ કરવાનું. હવે જુઓ, હું તમને એક સ્ટેપ ઓવર લઈ જાઉં, આગળ લઈ જાઉં. એક સ્ટેપ આગળ લઈ જાઉં એટલે તમને ખબર પડશે. પણ સાહેબ જો ખરેખર તમારે બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવું છે તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. એમાં તમે આ લાઈવ કાર કોર્સ પરચેસ કરી લેશો તોય તમે ગમે એ ટોપિક ઉપર બોલી શકશો અને ગેરંટી સાથે લખી શકશો. એ મારી જવાબદારી છે. હજારો વિદ્યાર્થીઓ આ કોર્સિસ પરચેસ કરીને અંગ્રેજી શીખી રહ્યા છે. કારણ કે અહીંયા દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવશે. 1199 રૂપિયા પ્રાઇસ છે, 1 વર્ષની પ્રાઇસ છે. ઓકે, તમારે વધારે ઇન્ફોર્મેશન જોઈ છે આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો, કોલ કરો. ઓકે, બીજો એક નંબર છે શું કે બીજો એક કોર્સ છે 999 જેમાં દર મહિનાની 1લી તારીખે લાઈવ લેક્ચર આવે છે. એક છે રેકોર્ડેડ કોર્સ. તો અહીંયા અંગ્રેજી શીખવાનો મેઇન મોકો શું છે કે જે લોકો પરચેસ કરશે ને એ લોકોને એક તો તમારે લાઈવ લેક્ચર આવે ત્યાં તમે તમારા ડાઉટ્સ ક્લિયર કરાવી શકો. તમને કઈ પ્રશ્ન છે તો ડાઉટ્સ પૂછી શકો. લાઈવ લેક્ચર લીધેલા છે. રેકોર્ડેડ લેક્ચર તમને મળી જશે, સ્ટેપ બાય સ્ટેપ જ બધું મળશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું આવી જવાનું છે. તો આના ઉપરથી તમે શીખી શકો છો. ઓકે, હવે સાહેબ બીજી એક વસ્તુ આગળ મારે વધારવી છે. તો કોઈ ટોપિક ઉપર લખવા માટે એમાં તમને હું પેલા એક વાત કહું ને તો તમને એટલી તો ખબર પડવી જોઈએ સાહેબ કે હું કયા ટોપિક ઉપર બોલવા જાઉં. માની લ્યો કે મારે એક વસ્તુ બોલવી છે કે હું રોજે શું કરું છું.
ડેઈલી મારે કામ શું છે. તમને કોઈ પૂછે કે તમે સવારે ઉઠીને સાંજ સુધી સુવો છો, ત્યાં સુધીમાં તમે કામ શું કરો છો, તો એ કામમાં તમે કઈ રીતે કહેશો. તો એના માટેનું એક ફોકસ તમને હું કહી દઉં ને, અને એ જ પ્રમાણે તમે કામ કરતા રહ્યો એટલે ડેફિનેટલી તમને જીવનકાળમાં કોઈ દિવસ તકલીફ ના પડે ને એવી મજા આવે અંગ્રેજી શીખવાની. તો હું તમને એક વાત કહું ને, તો તમારે એક જ વસ્તુ પર ફોકસ કરવાનું. એક સ્ટ્રક્ચર તમને ખબર હોય, આ એક સ્ટ્રક્ચર, તો એના ઉપરથી તમે કોઈ પણ તમારી દરરોજની ક્રિયાઓ તમે બોલી શકો છો. કોઈ પણ ક્રિયા બોલી શકો છો. ઇવન તમને કોઈ એવું પ્રશ્ન પૂછે કે તમે ગઈકાલે શું કર્યું હતું, તો એના માટે તમને આવો પ્રશ્ન પૂછે, તો આ બે સ્ટ્રક્ચર તમે શીખી લ્યો ને તોય ઘણો બધો ફેર પડી જશે. આમાં તમારે એવું કહેવા માટે છે કે હું રોજે કામ કરું છું, અને આમાં એવું કહેવાનું છે કે મેં ગઈકાલે આ કામ કર્યું. હું ફોર એક્ઝામ્પલ તમને એમ કહું કે ભાઈ મારે કાલે માની લો મારા વિશે નથી પૂછવું, હું બોલું, મારે કોઈ ત્રીજા વ્યક્તિ વિશે પૂછવું. મને કોઈ પૂછે કે રમેશ સવારમાં ઉઠીને હાંજે હુવા જાય છે ત્યાં સુધી કરે છે હું, તો મારે તમને જવાબ દેવો હોય, પેલા તો રમેશ છે ને એ દરરોજ 6 વાગે ઉઠે છે, એટલે હી વેક્સ અપ. કારણ કે વેક્સ અપ શું કામ કહેવું પડે, કારણ કે એસ લાગે અહીંયા પેલું છે હી સીટ, એટલે હી વેક્સ અપ એટ 6 o'clock. શું કહેવા છે? 6 o'clock. રમેશ 6 વાગે ઉઠે છે. પછી તો કે પછી એટલે તમે ધેન વાપરી શકો. ધેન પછી શું જાય છે, તો કે એ શું કહેવાય બ્રશ કરે છે. ધેન હી બ્રશિસ. ધેન પછી શું કરે છે, તો કે પછી તે ગાર્ડનમાં જાય છે. તો હી ગોઝ ટુ ગાર્ડન. જોજો સિમ્પલ જ વસ્તુ છે, ધ્યાન રાખજો. હું શું વાપરું છું? હી, અને એની બાજુ ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ, કારણ કે હી છે એટલે એસકેએસ વાપરવું પડે. હી સી ઈટ હોય તો. હવે એની બાજુ સીધું ક્રિયાપદ. હું એવું નથી કહેતો કે હી ઇઝ વેકઅપ, કે હી ઇઝ બ્રશિસ, કે હી ઇઝ ગોઝ, કે હી ઇઝ ગોઈંગ. આવા વાક્યો જ્યારે રોજે થતી હોય એવી ક્રિયાઓ બોલવા માટે થતો નથી. એટલે આ એક વાતને તો તમે ફોકસ કરીને જ રાખજો, એમાં તો ભૂલ ન જ થવી જોઈએ. સમજાય છે હું શું કહું છું? એટલે ધ્યાન રાખજો. સબ્જેક્ટની બાજુમાં ધેન, ધેન એટલે પછી. હી ગોઝ ટુ ગાર્ડન. ધેન હી વોક્સ. કેટલા? તો કે 5 કિલોમીટર. હી વોક્સ 5 કિલોમીટર. તે 5 કિલોમીટર ચાલે છે. ધેન પછી એ પાછો આવે છે, તો હી કમ્સ બેક એટ હોમ એટ 9 PM. સોરી AM. પછી એ ચા પીવે છે. ધેન હી, અહીંયા ધેન પછી ધેન હી ટેક્સ ટી વિથ બ્રેકફાસ્ટ લખી શકો, બ્રેકફાસ્ટ. ધેન પછી શું કરે છે, એ રેડી થાય છે, તો હી શું થશે? ગેટ્સ રેડી. પછી ઘણા લોકો એવું લખે હી રેડી, એટલે હી રેડી થોડું હોય, હી ગેટ્સ રેડી, તે તૈયાર થાય છે એવું કરવું પડશે. ધેન હી ગેટ્સ રેડી. પછી શું થશે, તો કે ધેન શું થશે? ગેટ્સ રેડી પછી, તો કે પછી ઓફિસે જાય છે, ગોઝ ટુ ઓફિસ. ધેન પછી શું થાય છે, તો કે તે એનું કામ શરૂ કરે છે, તો હી સ્ટાર્ટ્સ his work at 10 PM. લખી નાખો ને 10 AM, સોરી AM. પછી જે કાંઈ કરે છે એ આખું લખતું જવાનું. હી પછી એનું કામ, હી પછી કામ, હી કામ. સમજાણું? એટલું લખતા જાવ એટલે તમને બધી વસ્તુ આવડતી. પછી શું કહેતો? હી ટેક્સ હિઝ લંચ એટ 12 PM વિથ હિઝ કલીગ. એ રીતે કહી શકો. આ બધું તો એ રોજે કરે છે એવું થયું. હવે રમેશે ગઈકાલે શું કર્યું એના માટે બોલવું હોય તો કાંઈ નહીં કરવાનું. આ જે V1 વાપર્યું છે ને, એ કામ કરે છે એવો થાય, એનું V2 કરી નાખવાનું. માની લ્યો કે એ ઉઠ્યો, તો હી વોકઅપ. શું થઈ જાય? હી વોકઅપ. એટલે આનો મતલબ ઉઠ્યો, તે ઉઠ્યો. આપણે કેમ DOG ડોગ એટલે કૂતરો થાય, અને CAT કેટ એટલે બિલાડી જ થાય? ન થાય? થાય. તો એ જ પ્રમાણે હી વોકઅપ એટલે કે તે ઉઠ્યો કેટલા વાગે? એટ 6 o'clock. 6 AM લખી નાખું. પછી શું કર્યું તેને? કે એને બ્રશ કર્યું. તો બ્રશ કર્યું તો હી શું થઈ જશે? બ્રશ્ડ. ધેન હી બ્રશ્ડ.
અને પછી તે 5 કિલોમીટર ચાલ્યો તો ધેન હી વોકડ. શું થશે? હી વોકડ 5 કિલોમીટર્સ. 5 કિલોમીટર ચાલ્યો. પછી એ પાછો આવ્યો તો ધેન હી કેમ બેક. બોલતા જાજો મારી હારે. ધેન હી કેમ બેક એટ હોમ એટ 9 AM. પછી આપણે અહીંયા લખી તેને ચા લીધી તો તમે કહી શકો હી ટુક ટી વિથ બ્રેકફાસ્ટ. પછી તે તૈયાર થયો તો ધેન હી ગોટ રેડી. તે તૈયાર થયો. રેડી. પછી તો કે ઓફિસે ગયો ધેન હી વેન્ટ. બધે તમારે V2 જ વાપરવાનું છે જ્યારે. તો આવું લખવાનું. માની લો કે તમારે તમારી જાતે ક્રિએટ કરવાનું. તમે હમણાં દિવાળી ગઈ કે કોઈ તહેવાર જતો હોય તો તમે ક્યાંક ફરવા ગયા. હવે ફરવા ગયા એના માટે તમે ના બોલી શકો, બધું બોલી જ શકો ને. ભાઈ હું આમ જોયું ને ત્યાં મેં ફોટા પાડ્યા ને તો અમે વી ક્લિકડ ફોટોઝ. પછી અમે મંદિરમાં ગયા ને ધેન વી એન્ટર ટુ ધ ટેમ્પલ. પછી અમે પ્રાણી સંગ્રહાલય વેન્ટ ટુ ધ ઝૂ. વી સો મેની એનિમલ્સ. વી સો લાયન. બધું સબ્જેક્ટની બાજુમાં V2 મૂકીને આખું જે તમે કર્યું હોય ને બધુંય પરફેક્ટલી લખી શકો છો. તો આ બધી વસ્તુઓ જેમ કરશો ને એમ ફાયદો થશે. બરોબર છે? તો આ બધી વસ્તુ કરવાની જેનાથી ફાયદો થશે. રેડી? તો આ એક બે લખવાનું. કારણ કે જો આ ટોપિકમાં કાંઈ હોય નહીં, તમને ક્રિયાપદ આવડતા હોય તો ન બનાવી શકો. આમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવડતું હોય ન બનાવી શકો. એમાં કાંઈ બીજું કંઈ ઉપાધિ છે જ નહીં. 60 ડેઝની સિરીઝ કે 30 દિવસની કોઈ પણ સિરીઝ જોઈ લેશો ને આ બધું હટાહટી લખતું થઈ જશે. એ મારી જવાબદારી છે. વિડીયો લાઈક કરી દેજો ગમતો હોય તો. સબસ્ક્રાઇબનું બટન નથી દેવું તો સબસ્ક્રાઇબનું બટન તો ખાસ દબાઈ દેજો મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ એની પહેલા. અને સાહેબ અંગ્રેજી આ રીતના શીખવા માટે પણ તમે જો આ બુક એક તમારી પાસે હોય ને તો પણ તમે મસ્ત રીતે કોઈ પણ ટોપિક ઉપર લખતા થઈ જશો. એ મારી જવાબદારી. કારણ કે આ ટોપિકમાં જે લખવા માટેના બોલવા માટેના જે ટોપિકની જરૂર છે ને, જે 35 ઇમ્પોર્ટન્ટ ટોપિક એ મેં આ બુકમાં ગુજરાતીમાંથી અંગ્રેજીમાં લખીને આપેલા છે, મસ્ત રીતે સમજાવેલા છે. તો એક વખત તમે જોઈ લેજો. સ્પેલિંગના નિયમો છે, 3000થી વધારે શબ્દો, બધી વસ્તુ આમાં તમને આપેલી છે. ઓકે, અને આ છે પ્રેક્ટિસનો ખજાનો અને એની પ્રાઇસ છે 299. આની પ્રાઇસ છે 349. આ નંબર આપ્યો છે, કોલ કે મેસેજ કરી અને તમે કોઈ પણ વિગત વિશે માહિતી લઈ શકો છો, પણ પરચેસ કરી લેજો. કારણ કે આના ઉપરથી તમને તમારું અંગ્રેજીમાં સફળતા મળશે. એ મારી જવાબદારી ગેરંટી સાથે છે. ઓકે, ચલો હવે સાહેબ આ બે વસ્તુ શીખા. ત્રીજી વસ્તુ મારે તમને એ શીખડાવી છે કે ઘણીવાર તમને કોઈ એક પિક્ચર આપ્યું હોય, કોઈ ફોટો આપેલો હોય કે એના ઉપરથી જ તમને ઘણીવાર વાક્ય બોલવાનું કીધા હોય કે લખવાના કીધા હોય. તો એના માટે સાહેબ છે ને તમને કોઈ પિક્ચર 2 જ વાક્ય રચના યાદ રાખવાની. એક સબ્જેક્ટ હોય ને એની બાજુમાં એમ, ઇઝ અને આર. એની બાજુમાં કોઈ ક્રિયાપદ હોય ને એનું ING વાળું રૂપ ને ઓબ્જેક્ટ. અને કાં તો બીજું સબ્જેક્ટ છે એની બાજુમાં કેન, એની બાજુમાં V1 અને બાજુમાં ઓબ્જેક્ટ. બરોબર છે? આટલી વસ્તુ પરફેક્ટલી તમને ખબર હોય એટલે તમે કોઈ પણ ટોપિક ઉપર આરામથી બોલી શકો. હું કહું છું બોલી શકો. રેડી? માની લ્યો કે તમને આનો ઉપયોગ ક્યારે થાય ખબર કે જ્યારે તમારી સમક્ષ તમારી સામે કોઈ પણ પ્રકારની ક્રિયા થઈ રહી છે અને એક આ છે કે કોઈ ક્રિયા તમે કરી શકો છો, એના માટે આનો ઉપયોગ કરવાનો છે. બસ, બીજી કોઈ માથાકૂટ કરવાની જ નથી આમાં. રેડી? તો હું વાંચી રહ્યો છું એવું કેવું હોય તો I am reading. બરોબર છે? અત્યારે જ કરી રહ્યા છો, આનો મિનિંગ એવો નીકળે. ઓકે, આપણે એમ કહ્યું કે છોકરો પાણી પી રહ્યો છે તો તમે એમ કહી શકો a boy is drinking water. બરોબર? એટલે જે ક્રિયા થઈ રહી છે, તેઓ અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે તો તેઓ એટલે ધ્યેય. ધ્યેય સાથે શું આવે? આર આવે. they are playing cricket now એટલે કે અત્યારે. ઓકે, અને સાહેબ આ વસ્તુ છે આનો ઉપયોગ ક્યાં થાય તો કે આપણે ઘણીવાર કહેતા કે ભાઈ હું ક્લાસમાં ઘણી બધી ખુરશીઓ જોઈ શકું છું તો I can see many chairs in this office. હું આ ઓફિસમાં ઘણી બધી ખુરશી જોઈ શકું છું. I can see my father.
હું મારા ફાધરને જોઈ શકું છું. આઈ કેન સી યુ, હું તમને જોઈ શકું છું. આઈ કેન સી અ curtain, આઈ કેન સી અ ટેબલ, આઈ કેન સી મેની બેગ્સ, આઈ કેન સી મેની બુક્સ, આઈ કેન સી લાઇટ્સ, આઈ કેન સી કેમેરા, આઈ કેન સી યુ, જે કંઈ પણ છે. તો જ્યારે હું અથવા તો અમે જોઈ શકીએ છીએ તો વી લગાડી દો. વી કેન સી મેની ચેર્સ, વી કેન સી. તો આવી રીતે તમે કોઈ પણ ચિત્ર ઉપરથી ઘણા બધા વાક્યો છે એ લખી શકો છો. તમારી સમક્ષ ક્રિયા દર્શાવી તો આ, અને તમે કંઈ જોઈ શકો છો કે કંઈ ફીલ કરી શકો છો તો કેન સી. રેડી? તો સિમ્પલ રીતે કોઈ ટોપિક ઉપર તમે લખવું હોય તો એ ટોપિકને તમે મસ્ત રીતે પ્રિપેર કરો અને એ ટોપિક ઉપર લખતા જાઓ, જેમ મેં આજે કરાવ્યું તમને. એક એક ટોપિક, બધા ટોપિક આપણે મૂકેલા છે. એક એક સર્ચ કરીને મંડી જાઓ, વાય પડી જાઓ, હું ખબર હું ન પડે. અને સાહેબ જો તકલીફ પડતી હોય ને તો રાજકોટમાં તો આપણે ઓફલાઈન ક્લાસીસ ટૂંક સમયમાં નવી બેચ શરૂ થવા જઈ રહી છે, કમિંગ સૂન છે. ફક્ત 20 જ વિદ્યાર્થીઓને મોકો મળવાનો છે. તો વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. નંબર તમને અહીંયા આપેલો છે, નંબર ઉપર કોલ, ઇવન તમે મેસેજ કરી અને તમે આની વધારે ઇન્ફોર્મેશન લઈ શકો. બટ વહેલા તે પહેલાં જે રજિસ્ટ્રેશન કરશે એમને જ મોકો મળશે, તો તમે એડમિશન લઈ લેજો. એડ્રેસ તમને આપેલું છે. હા, તમે ઓફલાઈન નથી આવી શકતા તો ઓનલાઈન પણ અવેલેબલ છે જ, જે તમને ઇન્ફોર્મેશન હમણાં જ આપી હતી. ઓકે, જોઈ લેજો. અને આપણી બીજી ચેનલ એમને સબસ્ક્રાઈબ કરી દેજો. વિજય નાક્યા આપણે ફેસબુક પર ફોલો કરવાનું નથી ભૂલતા, બરોબર છે? તો ભૂલતાય નહીં. અને આપણે ટેલિગ્રામમાં અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને વોટ્સઅપ બધીએ ફ્રીમાં જોડાઈ જવું. નંબર છે ને મેસેજ કરી દો એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. ઓકે, તો આજે જે મેં જે કીધું એ પ્રમાણે જો તમે લખતા શીખશો ને તો ખરેખર તમને ડેફિનેટલી તમે લખતા થઈ જશો. અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. અને આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.